અને બાણાસુર જ્યાં તપ કરે છે ત્યાં આવીને ઉભા રહે. બાણાસુરને ભગવાન કહેવા માંડ્યા, બાણાસુર તારા તપથી પ્રસન્ન થયો, તારે જે વરદાન જોઈ માગી લે. બાણાસુર હતો ભગવાનને કહેવા માંડ્યો, પ્રભુ જો તમારે મને કાંઈક આપવું હોય ને તો મને શોણિતપુરનું રાજ્ય આપો. બાણાસુર પાસે શોણિતપુરનું રાજ્ય હતું પણ અવિચળ. એની પાસે કોઈ યુદ્ધ કરીને હરાવીને ન લઈ લે એવું અવિચળ. ભગવાન કહે છે તથાસ્તુ, એ બાણાસુર મેં તને શોણિતપુરનું રાજ્ય આપ્યું. ભગવાનને બાણાસુર કહેવા માંડ્યો, પ્રભુ તમે એટલી બધી ઉતાવળ કરો માં, મારું હજી માગવાનું પૂર્ણ નથી થયું. ભગવાન કહે છે કે હું બાણાસુર અહીંયા જ ઊભો છું, તારે જે માગવું હોય એ માગી લે. બાણાસુર ભગવાનને કહેવા માંડ્યો કે પ્રભુ તમે મને 1000 હાથ આપો. ભગવાન કહે છે તથાસ્તુ, મેં તને 1000 હાથ આપ્યા. બાણાસુર કે પ્રભુ તમે બહુ ઉતાવળ કરો છો, મારું માગવાનું હજી પૂર્ણ નથી થતું. બાણાસુર ભગવાન હતા. બાણાસુરને કંઈક બાણાસુર તો તું માગી લે. ત્યારે બાણાસુર કહેવા માંડ્યો, પ્રભુ મારે એવા હાથ નથી જોતા કે લાખના અને લાકડાના હોય. મારે પ્રભુ એવા હાથ જોઈએ કે એક હાથમાં 10,000 હાથીનો બળ હોય. પ્રભુ મને આવા હાથ આપો. બાણાસુર ને ભગવાન કહેવા માંડ્યા તથાસ્તુ. બાણાસુર કે પ્રભુ તમે હજી બહુ ઉતાવળ કરો છો, મારું માગવાનું હજી પૂર્ણ નથી થતું. બાણાસુરને ભગવાન કે બાણાસુર તું માગી લે, હું હજી અહીંયા જ ઊભો, હું ક્યાં વયો ગયો છું. બાણાસુર કહેવા માંડ્યો, પ્રભુ જો તમે મને કંઈક દેવા માગતા હોય ને તો મને તમારો મોટો પુત્ર કરીને રાખો. જ્યારે હું તમને યાદ કરું ત્યારે તમારે મારી પાસે આવવાનું, મારે તમારી પાસે નહીં આવવાનું. તમે મને તમારો મોટો પુત્ર કરો, જ્યારે હું બોલાવું ત્યારે તમારે આવવાનું. બાણાસુર ને ભગવાન કહેવા માંડ્યા, બાણાસુર તું જ્યારે મને યાદ કરીશ ને ત્યારે હું તારી પાસે આવી જઈશ. ભગવાન હતા. બાણાસુરને વરદાન આપી અને અંતર ધ્યાન થયા છે. એવામાં બાણાસુરને 500 હાથ અહીંયા અને 500 હાથ અહીંયા ઉઠી ગયા. બાણાસુર હતો એ હાલતો ચાલતો ઝાડવા જેવો લાગવા માંડ્યો. બાણાસુર હતો એ ઉગાડા પગે આવ્યો હતો, રથમાં બેસીને આવ્યો નહોતો. બાણાસુર હતો એ જંગલમાં હાલ્યો જાય છે. એવામાં જંગલમાં ઝાડવામાં પશુ પક્ષી બેઠા હતા. એ ત્યાંથી ઊભા થઈ અને બીકમાં પોતાના માળામાં ઊંટાઈ ગયા. માળામાં જઈ એકાબીજા વાતો કરવા માંડ્યા. એલા આપણે ક્યારેય આવું હાલતું ચાલતું ઝાડવું જોયું નથી, ક્યારેય આપણા વડવાએ વાત નથી કરી કે ક્યારે હાલતું ચાલતું ઝાડવું હોય. બાણાસુર ઝાડવા જેવો લાગે છે. બાણાસુર હાલ્યો આવે છે. એવામાં શોણિતપુરમાંથી કોઈક જોઈ ગયું કે આ તો આપણો રાજા બાણાસુર છે. શંકર ભગવાનનું વરદાન લઈને આવ્યો એટલે પ્રધાનને સમાચાર આપ્યા છે. પ્રધાન આવે છે, બાણાસુરના સામૈયા કરે છે. બાણાસુરને શોણિતપુરમાં લઈ ગયો. બાણાસુરનું રાજ તિલક કરી અને ગાદીએ બેસાડ્યો છે. થોડોક સમય ગયો એટલે સારા દેશની કન્યા લાવી બાણાસુરને પરણાવ્યો છે. લગ્નના થોડાક દિવસ થયા. બાણાસુર હતો મનમાં વિચાર કરે કે ભગવાને મને એટલા બધા હાથ આપ્યા, માટે હાલ હું યુદ્ધ કરવા જાઉં તો મને ખબર પડે કે મારા હાથમાં કેટલું બળ છે. બાણાસુર હતો પોતાનું રાજ્ય પ્રધાનને સોંપી અને બાણાસુર હતો એ સેના લઈ અને હાલી નીકળ્યો છે. પૃથ્વી ઉપરના એક રાજ્ય ઉપર બાણાસુર ચડાઈ કરે છે. જે રાજ્ય ઉપર બાણાસુર ચડાઈ કરે અને નાના રાજાને ખબર પડે કે બાણાસુરે મારા રાજ્ય ઉપર ચડાઈ કરી છે એટલે નાનો રાજા હોય બાણાસુરના પગમાં આવીને બેસી જાય અને બાણાસુરને પોતાનું રાજ્ય આપી એનો દાસ બની જાય છે. બાણાસુરના એટલા બધા હાથ જોઈ કોઈ એને યારે યુદ્ધ કરવા આવતું નથી. બાણાસુર હતો પૃથ્વી ઉપરના બધા રાજ્ય હતા એ બાણાસુરે જીતી લીધા છે. એક રાજ્ય જીતી લીધા પછી બાણાસુર પાતાળમાં ગયો છે. પાતાળમાં જઈ અને બાણાસુર હતો ત્યાંથી નાગ લોકોને ત્યાંથી હાંકી કાઢ્યા અને ન્યાય પોતાનું રાજ્ય સ્થાપન કરી દીધું. બાણાસુર હતો હવે સ્વર્ગમાં જાય છે. સ્વર્ગમાં જઈ બધા ઇન્દ્ર અને આ બધા દેવતાઓ હતા એ બધાને પદ ભ્રષ્ટ કરી નાખ્યા. કોઈને બાણાસુરે માર્યા નથી પણ ત્યાંથી તગડી અને હાંકી કાઢ્યા છે. આ બધા દેવતાઓ હતા. બાણાસુરની બીકથી જ્યાં બાણાસુરના પિતા બળી રાજા પાતાળમાં રાજ્ય કરે છે ત્યાં ગયા છે, ત્યાં શરણમાં રહ્યા છે. અહીંયા બાણાસુર હતો સ્વર્ગ જીતી લીધું છે. બાણાસુર સ્વર્ગ જીતી અને હાલ્યો આવે છે. એવામાં સૂર્યનારાયણ હતા પોતાના 7 ઘોડાવાળા રથમાં બેઠા. સૂર્યનારાયણ બાણાસુરને સામા મળે છે. સૂર્યનારાયણ મનમાં વિચાર કરે કે જો આ બાણાસુર હમણાં ખીજશે ને તો મારું રાજ્ય લઈ લેશે. એટલે સૂર્યનારાયણ પોતાના રથમાંથી નીચે ઉતરી
અને બાણાસુરના હાથમાં સાંગ આપે એટલે કે તલવાર આપે છે. બાણાસુરને કહે છે, બાણાસુર આલે આ તલવાર તું લઈ જા, તારે યુદ્ધમાં કામ આવશે, હું તને આ ભેટ આપું છું. બાણાસુર હતો તલવાર લઈ અને સૂર્યને જીતીને હાલ્યો આવે છે. એવામાં નારદજી હતા, બાણાસુરને સામા મળે છે. નારદજીને જોઈ બાણાસુર કહેવા માંડ્યો, ઓહો નારદજી, એકે ન થયું મારું કામ, એકે એવો યોદ્ધો ન મળ્યો પહોંચે મારી હામ. નારદ વાણી બોલ્યા, તું સુણ બાણાસુર રાય, જેણે તુજને હાથ આપ્યા ઈ શિવ સાથે કર સંગ્રામ. બાણાસુરને નારદજી સામા ગયા છે એટલે બાણાસુર હતો નારદજીને પ્રણામ કરી અને નારદજીને કહેવા માંડ્યો કે હે નારદજી, તમે આજ મારી સામા મળ્યા ને માટે મારું એકે કામ ન થયું. નારદજી કહે છે કે એલા તારું એવું શું કામ હતું કે હું તને સામો મળ્યો અને તારું કામ ન થયું? બાણાસુર કહે છે કે હે નારદજી, મને ભગવાને એટલા બધા હાથ આપ્યા અને એટલા બધા હાથમાં 1000 હાથ અને એક હાથમાં 10,000 હાથીને પણ. હે પ્રભુ, હું સ્વર્ગ મૃત્યુ અને પાતાળ 3 લોકનો રાજા થઈ ગયો, પણ કોઈ મારી હારે યુદ્ધ કરવા નથી આવ્યું. માટે મારી હારે કોઈ યુદ્ધ કરે તો મને ખબર પડે મારા હાથમાં કેટલું બળ છે. માટે હું સ્વર્ગ મૃત્યુ પાતાળ 3 લોકનો રાજા થયો, તોય મારી હારે કોઈ યુદ્ધ કરવા નથી આવ્યું. નારદજીને કહે છે, નારદજી તમે મારી હારે યુદ્ધ કરો. નારદજી બાણાસુરને કહેવા માંડ્યા કે એલા આ 3 લોકમાં કોઈ એવું નથી કે તારી હારે યુદ્ધ કરી શકે. જેણે તને હાથ આપ્યા એ શિવ સાથે જઈ અને તું યુદ્ધ કરે, શંકર ભગવાન હારે યુદ્ધ કરે. બાણાસુર મનમાં વિચાર કરે કે મારું આ મને કેમ યાદ ન આવ્યું? શંકર ભગવાન છે એ કૈલાસના રાજા છે, માટે મને કૈલાસ જીતવાનું કેમ યાદ ન આવ્યું? બાણાસુર હતો એ જ્ઞાતિ સીધો કૈલાસમાં ગયો છે. કૈલાસમાં જઈ અને બાણાસુર હતો એને 1000 હાથે આ કૈલાસનો પર્વત હતો એ હાથમાં ઉપાડી લીધો. જેમ જળમાં નાવડી હાલક ડોલક થાય એમાં કૈલાસ પર્વત હતો એ હાલક ડોલક થવા માંડ્યો. બાણાસુરના હાથમાં અનેક જાતના અસ્ત્ર શસ્ત્ર હતા. બાણાસુરના આ અસ્ત્ર શસ્ત્ર હતા એ ભટકાય છે એટલે એનો અવાજ આવવા માંડ્યો. એટલે માતાજી હતા એ શંકર ભગવાન પાસે જાય અને બીને કહેવા માંડ્યા કે હે પ્રભુ, આ શું થાય છે? આપણો કૈલાસ ક્યારેય ડોલે ને, માટે આ શું થયું? ત્યારે ભગવાન માતાજીને કહેવા માંડ્યા કે તમે શા માટે બીવો છો? આ તો આપણો રાજા બાણાસુર આવ્યો. માતાજી ભગવાનને કહેવા માંડ્યા કે પ્રભુ, તમે એને સોનેરપુરનો રાજ આપ્યો, ઉપરથી 1000 હાથ અને એક હાથમાં પ્રભુ 10,000 હાથીનો બળ. આવા તમે હાથ આપ્યા તો વળી આ આંધળાનો દીકરો પાછો હું લેવા આવ્યો? ભગવાન અને માતાજી વાત કરે છે એવામાં બાણાસુર હતો એને કૈલાસનો પર્વત એમને મૂકી દીધો અને સીધો કૈલાસમાં પ્રવેશ કર્યો છે. શંકર ભગવાનની સામો આવી અને બાણાસુર કહેવા માંડ્યો કે પ્રભુ, તમે મને 1000 હાથ આપ્યા ને એ તો હાવ સાચી વાત છે, એ તો બધાને સામા દેખાય છે કે મારે 1000 હાથ છે, પણ પ્રભુ આ હાથમાં કેટલું બળ છે એ મને કેમ ખબર પડે? હે પ્રભુ, તમે મને એક એવો યોદ્ધો આપો કે જેનામાં મારી જેટલું જ બળ હોય અને પ્રભુ એ મારી હારે યુદ્ધ કરે, કાં હું એને યુદ્ધમાં હરાવું અને કાં એ મને યુદ્ધમાં હરાવે તો મને ખબર પડે કે મારા હાથમાં કેટલું બળ છે. માટે મને એક એવો યોદ્ધો આપો અને પ્રભુ જો તમે મને યોદ્ધો ન આપી ન આપો તો આવો શિવ આપણે બે વટીએ, તમે મારી નજરમાં આવ્યા છો. બાણાસુરની વાત સાંભળી શંકર ભગવાન કહેવા માંડ્યા કે એલા ફટ ભૂંડા, મેં તને હાથ આપ્યા અને એલા તું મારી હારે યુદ્ધ કરવા આવ્યો? શંકર ભગવાન બાણાસુરને કહેવા માંડ્યા કે હે બાણાસુર, આ તારી ખોટી હટ છે, તું તો જીતે. બાણાસુર કહે છે ભગવાનને કે પ્રભુ, તમે મને એક એવો યોદ્ધો આપો અને ન આપી આપો ને તો મારી હારે યુદ્ધ કરો. ભગવાનની વાત સાંભળી અને બાણાસુર કહેવા માંડ્યો તમે મને યોદ્ધો આપો. ભગવાન કહે છે પેલા તને એમ હશે ને કે મેં એક એવો યોદ્ધો ઉત્પન્ન નથી કર્યો? એ બાણાસુર, જેથી મેં તને હાથ આપ્યા ને તેથી જ મેં એક એવો યોદ્ધો ઉત્પન્ન કર્યો કે જે આવશે અને તારી હારે યુદ્ધ કરશે, તારા નગરમાં લોહીનો વરસાદ થશે અને એ યોદ્ધો છે આવી તારા હાથના અનેક કટકા કરી નાખશે. ભગવાનની વાત સાંભળી બાણાસુર કહેવા માંડ્યો પ્રભુ, તો હવે મને બહુ ચિંતા થવા માંડી. ક્યારે એ યોદ્ધો આવે
અને ત્યારે મારી હારે યુદ્ધ કરે માટે મને હવે ચિંતા થાય છે. બાણાસુરને ભગવાન કહેવા માંડ્યા, બાણાસુર આલે આ ધજા લઈ જા અને તારા નગરમાં સામે ખોડી દેજે. જ્યારે આ ધજા ભાંગે ને ત્યારે તું એમ માનજે કે એ રીપો ઉત્પન્ન થયો અને એ આવશે, તારી હારે યુદ્ધ કરશે અને તારા હાથના અનેક કષ્ટા કરી નાખશે. બાણાસુરના હાથમાં જેમ અમરતાનું વરદાન આવ્યું હોય એમ આ બાણાસુર છે એ ધજા લઈને સોનેતપુરમાં આવે છે. બાણાસુરના મનમાં એમ છે કે જ્યાં સુધી આ ધજા છે ત્યાં સુધી મને કોઈ હરાવી નહીં શકે, ત્યાં સુધી હું અમર છું. બાણાસુરના હાથમાં આ ધજા લઈ બાણાસુર હતો એ આવે છે સોનેતપુરમાં અને એના પ્રધાનને કહેવા માંડ્યો કે હે પ્રધાનજી, આ ધજા છે મારા સિંહાસનની સામે ખોડાવો. જ્યારે પણ આ ધજા ભાંગે અને જ્યારે પણ તૂટે ને ત્યારે મને પહેલાં ખબર પડે, માટે મારા સિંહાસનની સામે ખોડાવે. બાણાસુર છે એને સિંહાસનની સામે ધજા ખોડાવે છે અને બાણાસુર હવે સોનેતપુરમાં રાજ્ય કરવા માંડ્યો છે.